હતા. ત્યારે તમે એમને નિઃશુલ્ક સેવા આપી હતી અને એમને ઘણી બધી સૂચન અને સલાહો આપી હતી. એ બરોબર. કિસ્સો મારે જાણવો છે પહેલાં તો. લગભગ 12-13 વર્ષ પહેલાં ડૉક્ટર શક્તિદાસ કરીને અમેરિકામાં પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ છે. જી. એ મારી સાથે ઘણા નિઃશુલ્ક કેમ્પમાં જોડાયેલા રહેતા. તો એમણે એકવાર મને, અમે લોકો માઉન્ટ આબુમાં ગ્લોબલ હોસ્પિટલમાં એક નિઃશુલ્ક યુરોલોજી કેમ્પ કરતા હતા. તો ત્યારે એમને મને કીધું કે એક ઈરાકમાં બાળક છે જેને પેશાબ બંધ થઈ ગયો છે અને એક એને ઓપરેશનની જરૂર છે. એ ઓપરેશન ઈરાકમાં થવાનું નથી અને એ લોકો મુસ્લિમ હોવાને લીધે અમેરિકામાં પણ એને મદદ કરવામાં મુશ્કેલી હતી એમને. એટલે મને એમણે કીધું કે તું અહીંયા બોલાવીને એને મદદ કરી શકે ખરો? મેં કીધું અમે કરીશું. એટલે પછી એ બાળકના અમે સંપર્કમાં આવ્યા, એના રિપોર્ટ મગાવ્યા અને એ બાળકને અમે આપણે અમદાવાદ એરપોર્ટે એ આવેલું. નસીબ જોગે એ સિંગલ ટિકિટ લઈને આવેલું એ બાળક અને એની અભણમાં. હમ. તો એ વખતે આપણા નિયમો પ્રમાણે કોઈ પણ માણસ આવે તો એને આવવા જવાની ટિકિટ લઈને આવવું પડે એમ. જી. અને આ બાળક અને એની માં સિંગલ ટિકિટ લઈને આવેલા. તો એને પરમિશન ના મળે અહીંયા બહાર નીકળવાની હમ એરપોર્ટમાંથી. હમ. પણ ભગવાનની ઈચ્છા હશે તો એ એક ત્યાંના જે ઓફિસર હતા એ મને ઓળખતા હતા અને રાજકોટમાં રહી ગયેલા હતા. તો આ બેન ભાંગ્યું તૂટું બોલ્યા, અમલાણી અમલાણી, ડૉક્ટર અમલાણી, રાજકોટ. તો એ પોલીસ ઓફિસરે એમને મદદ કરી અને બહાર લઈ આવવામાં એમને એ સંપર્ક રહ્યો. મારો સ્ટાફ ત્યાં એમને લેવા ગયેલો. તો એ ત્યારે એમને રાજકોટ લઈ આવ્યા. રાજકોટ આવ્યા ત્યારે ખબર પડી કે એ આપણી ભાષા સમજતા નથી અને અમે એની અરેબિક ભાષા સમજતા નથી. એની એમને માં ઇંગ્લિશ પણ નહોતું આવડતું. કશું નહીં, કોઈ બીજી લેંગ્વેજ ન એને બહુ કંઈ લખતા આવડે, ન એને વાંચતા આવડે અને એ બેનને એક અરેબિક ભાષા જ આવડે ખાલી. તો અમે મૂંઝાણા કે હવે કરવું શું એમ. એ બેન પાસે આપણે અમારે અમુક ઘણી બધી વસ્તુઓ જોતી હોય એ ના મળે, કંઈ માહિતી ના મળે. તો એ સમયે મેં તમને કીધું ને, પ્રભુની કૃપા હોય તો બધું થાય. તો એ સમયે મને રાજેન્દ્રભાઈ કરીને એક અરેબિક જાણનારા, કે એ લોકો સુદાનમાં પહેલાં રહ્યા હશે, જી. તો એ ત્યાં અરેબિકના ટીચર તરીકે રહી ચૂક્યા હશે. તો એનો મને સંપર્ક થયો અને એમણે મારું કામ એટલું આસાન કરી દીધું. અને એ બી એટલા ભલા માણસ હશે કે રોજ સવાર અને સાંજ મારી હોસ્પિટલે આવતા અને એમની સાથેના અમારા જે પણ વાતચીત કરવી હોય એના એક દુભાષિયા તરીકે એમણે કામ કર્યું. એ બાળકનું અમે અહીંયા ઓપરેશન કર્યું, એને નળીમાંથી મુક્ત કર્યો અને 8 દિવસ પછી અમે એને પાછા ઈરાક મોકલ્યા. અને એ સમયે આપણા અહીંના રાજકોટના જે લોકોને ખબર પડી તો કોઈ રમકડું આપી ગયું, કોઈ એના માટે કપડાં આપી ગયું અને નાગરિક બેંક કે પોતે એને જવાની ટિકિટની વ્યવસ્થા કરી દીધી. તો આપણા દેશમાં તો લોકોને, અને આપણા ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં લોકોને કંઈ પણ મદદ કરવાની ખબર પડે તો એની સરવાણી ફૂટી થાય. એકદમ સાચી અને વાત છે. એ બેન પણ એવું કહેતા હતા કે હું ત્યાંથી નીકળી ત્યારે મને એવું હતું કે આ હું કેવા ઓલામાં જઈશ, શું હશે ત્યાં. પણ અહીંયા આવ્યા પછી એણે કીધું કે અહીંયા તો બધા દેવતા જેવા માણસો વસે છે અને એના બાળકને ફ્રીમાં બધું થયું. મારા ઘરેથી એમને ખાવાની વ્યવસ્થા થતી હતી. મારી દીકરી અને મારા વાઈફ એ બંને પણ એની સેવામાં લાગેલા હતા. જી. અને ખાસ કરીને એમને હું અહીંની ગેબનશા પીરની દરગાહમાં પણ લઈ ગયો હતો. જી. અને એ બાળક મુસ્લિમ સમાજના એના જે ત્યાં ઈરાકમાં જ્યાં એમનું સ્થાન છે ત્યાં આ લોકોનો જે આસ્થાનું જે સ્થાન છે એની નજીકનું આ બાળક હતું.
તો એ લોકો તો એના પગને લાગીને એમ લગાતા હતા કે અમારે ત્યાંથી આ બાળક આવેલું છે. હું એને સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરાવવા લઈ ગયો અને મેં જી, એમને કીધું, મેં કીધું અમને આવી સેવા કરવાની ભાવના અને એનું અમને જે મળે છે એ અહીંથી મળે છે, એટલે તમને એ બિલકુલ. ત્યાં પણ લઈ જાય. સંતોએ એમને આશીર્વાદ આપ્યા અને એ રીતે એ બાળક પાછું કયા ગયું. વર્ષની વાત આ કરી આ રહ્યા છો? 2012 થી 13માં આ વાત છે. જી, અને હજુ બી બાળક તો હવે મોટો થઈ ગયો અને હજુ બી વરસમાં 1-2 વાર અમે વાતચીત કરીએ છીએ. ઘણીવાર હું તો હજી એની ભાષા સમજતો નથી, જી, પરંતુ એક દિલની જે વાતો હોય એ એના મા અને એના બાપ અને આ દીકરા સાથે હજુ પણ મારો એ નિયમિત વાત કરવાનો નાતો છે. એકદમ સ્વસ્થ બાળક છે, હવે તો મોટો થઈ ગયો છે. પરંતુ એ કિસ્સો જે આપણે વાત થઈ, તમે જી. કીધું એ પ્રમાણે એક મહત્વનો કિસ્સો.